મજામાં છો ને બધા? આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જેનું નામ છે ઇંગ્લિશ ટીચિંગ. મિત્રો, ધોરણ 11 ઇંગ્લિશમાં આજે આપણે ભણવાની શરૂઆત કરી રહ્યા છે, ત્યારે તમારા બધાનું હું અભિવાદન કરું છું. મિત્રો, ધોરણ 11 ઇંગ્લિશમાં યુનિટ 1માં બે ભાગ છે, રીડ 1 અને રીડ 2, જેમાં આજે આપણે રીડ 1ની વાત કરીશું. રીડ 1 કે જેનું ટાઇટલ છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. મિત્રો, થોડોક પ્રાથમિક પરિચય આપું તો આ રીડમાં અરુણિમા સિન્હાની વાત છે. અરુણિમા સિન્હા ભારતના એક રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલ પ્લેયર હતા. તેઓને અકસ્માતમાં પોતાનો ડાબો પગ ગુમાવવો પડ્યો, પરંતુ તેઓ એક બહાદુર સ્ત્રી હતા. એક બહાદુર સ્ત્રીના નાતે તેમણે હિંમત ના હાર્યા અને તેમણે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યું. મિત્રો, તમે સમજી શકો છો, આપણે બધા સમજી શકીએ છીએ કે એક પગ સાથે દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરવું એ નાની સૂની સામાન્ય વાત નથી. અને તેઓએ એક પગ સાથે માઉન્ટ એવરેસ્ટના ટોચ સુધી ભારતના નહીં પરંતુ વિશ્વના સૌપ્રથમ મહિલા બન્યા. તો આવો આપણે આજે એમના વિશે ઇંગ્લિશ રીડ 1માં ડિટેલમાં વાત કરીએ. ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. યુનિટ 1 રીડ 1નું આ ટાઇટલ છે. જર્ની એટલે મિત્રો યાત્રા, મારા જીવનની યાત્રા. ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. અહીંયા અર્થનો અર્થ આપણે પૃથ્વીને પણ તળેટી કરીશું, તળેટીથી એવરેસ્ટની ટોચ સુધી. મિત્રો, અહીંયા સ્ક્રીન ઉપર તમે બે ફોટોગ્રાફ જોઈ શકો છો. તે ફોટોગ્રાફ અરુણિમા સિન્હાના છે. એક ફોટોગ્રાફમાં રેડ જેકેટમાં તેઓ રાષ્ટ્રધ્વજ, ભારતનો રાષ્ટ્રધ્વજ લઈને ઊભા છે. તે માઉન્ટ એવરેસ્ટની ટોચ ઉપર લીધેલો એમનો ફોટોગ્રાફ છે. અને બાજુનો ફોટો કદાચ તેમના વોલીબોલ ટીમના કોસ્ચ્યુમનો ફોટો છે. તો આ અરુણિમા સિન્હાનો ફોટોગ્રાફ આપણે નિહાળ્યો. હવે આપણે રીડ 1ને વાંચન કરીશું અને સાથે સાથે તેને સમજીશું. ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિન્હા ભારતના રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલ પ્લેયર હતા. When she was traveling on a train, some thugs tried to snatch her golden chain. એકવાર તેઓ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે some thugs એટલે બદમાશો, ગુંડા જેવા તત્વો, કે તેમણે પ્રયત્ન કર્યો. શેનો પ્રયત્ન કર્યો? સ્નેચ એટલે અહીંયા બ્રેકેટમાં ઇંગ્લિશ સિનોનિમ્સ આપ્યા છે. તે બોર્ડ એક્ઝામ્સમાં પૂછાય છે, 12થમાં 11થમાં પણ પૂછાશે. તો સિનોનિમ્સ તરીકે એને યાદ રાખીશું. સેઝ હેસ્ટીલી એટલે ઝૂંટવવું, આંચકી લેવું. કેટલાક બદમાશોએ એમની ગોલ્ડન ચેન આંચકી લેવાનો પ્રયાસ કર્યો. શી ફોટ બેક બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન. તેમણે સામે લડત આપી, પરંતુ એ બદમાશોએ તેમને ચાલુ ટ્રેનમાંથી ફેંકી દીધા. વિચ વોઝ સ્પીડિંગ, જે ફાસ્ટ એટલે ઝડપથી ચાલી રહી હતી એવી ટ્રેન હતી. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ. આ અકસ્માતમાં એમને ડાબો પગ એમણે ગુમાવ્યો. ધીસ હેપન્ડ વેન શી વોઝ 24. આ બન્યું ત્યારે તેઓ માત્ર 24 વર્ષના હતા. હાવેવર ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ. જોકે આ અકસ્માતથી એમની સ્પિરિટ એટલે કે આંતરિક શક્તિ, એમના આંતરિક શક્તિમાં કોઈ ફેર ન પડ્યો. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ દિલ્હી an artificial leg was fitted. મિત્રો, દિલ્હી ખાતે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જેને આપણે ટૂંકમાં એમ્સ કહીએ છીએ, તો આ મોટી હોસ્પિટલ ખાતે એમના શરીરમાં એક આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ, નોટ નેચરલ, જે કુદરતી નથી તેવું, એવો એક કૃત્રિમ પગ ફિટ બેસાડવામાં આવ્યો. A year later, she was retrained as a mountaineer and became the first female with an artificial leg to climb to the top of Mount Everest. અને મિત્રો, એક વર્ષ પછી તેઓ પોતે
માઉન્ટેનિયર એટલે અ માઉન્ટેન ક્લાઇમ્બર. ક્લાઇમ્બ એટલે ચડવું અને ક્લાઇમ્બર એટલે ચડનાર. તો 1 વર્ષ પછી આ એક્સિડન્ટના તેઓએ માઉન્ટેનિયર એક પર્વતારોહક તરીકેની કારકિર્દી શરૂ કરી અને માઉન્ટ એવરેસ્ટ ચડનારા એ પ્રથમ સ્ત્રી બન્યા. અહીંયા એક શબ્દ છે, વર્બ છે સ્કેલ. સ્કેલ એટલે ક્લાઇમ્બ ટુ ધ ટોપ ઓફ, કોઈ પણ વસ્તુની ટોપ સુધી જવું. તો માઉન્ટ એવરેસ્ટના ટોપ સુધી જનાર વિશ્વની પ્રથમ મહિલા બન્યા કે જેનો એક પગ કૃત્રિમ હતો. ધીસ ઇઝ હર અનફર્ગેટેબલ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. તો આ એમની અનફર્ગેટેબલ, ભૂલી ન શકાય તેવી સ્ટોરી હતી. હોપ આશા, કરેજ હિંમત અને ઇન્સ્પિરેશન જેના માટે આપણે સિનોનિમ મૂક્યું છે મોટિવેશન, પ્રેરણાત્મક. આશા, હિંમત અને પ્રેરણા આપે એવી એમની ન ભૂલી શકાય તેવી વાર્તા હતી. લેટ્સ રીડ 4 scenes of the life of her life narrated in her own words. તો એમના જીવનના 4 દ્રશ્યોને આપણે વાંચીએ કે જે એમણે પોતાના શબ્દોમાં વર્ણવ્યા છે. Scene 1. I had started dozing. My eyes were closed but my mind was awake. I had started dozing. તો ડોઝિંગ એટલે ઝોકા ખાવા. તો મેં ઝોકા ખાવાના શરૂઆત કરી, ઝોકા ખાઈ રહી હતી. મિત્રો, એમની ટ્રેન યાત્રાની વાત છે દ્રશ્ય. માય આઈસ વર ક્લોઝ, મારી આંખો બંધ હતી. બટ માય માઇન્ડ વોઝ અવેક, પણ હું માનસિક રીતે જાગૃત હતી. આઈ રિમેમ્બર સમવન સેઇંગ દેટ બારેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. મને એવું યાદ છે કે કોઈ એવું કહી રહ્યું હતું કે બરેલી ટૂંક સમયમાં આવી જશે. આઈ વોઝ ઇન ડીપ થોટ, હું ઊંડા વિચારોમાં હતી. વેન આઈ ફેલ્ટ અ હેન્ડ ટગલિંગ એટ માય ગોલ્ડ ચેન. ઊંડા વિચારોમાં હતી જ્યારે મેં અનુભવ્યું કે કોઈનો હાથ મારા સોનાની ચેનને આંચકો મારી રહ્યો હશે. અહીંયા શબ્દ છે ટગ, વર્બ છે જેનો સિનોનિમ આપણે મૂક્યું છે પુલ વિથ જર્ક. જર્ક એટલે આંચકો, આંચકા સાથે ખેંચવું. કોઈ આંચકો મારીને મારી ચેન ખેંચી ત્યારે ઊંડા વિચારોમાં હતી. અ ગર્લ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. પરંતુ છોકરીની સિક્સ્થ સેન્સ એટલે આંતરિક શક્તિ, ઇન્ટ્યુશન એને આપણે કહીએ છીએ સિનોનિમ ઇંગ્લિશમાં. તો એક આંતરિક શક્તિ હંમેશા છોકરી પાસે હોય છે જે એની એક બેસ્ટ કમ્પેનિયન, એનો સૌથી મોટો સાથીદાર છે, જે એને આંતરિક રીતે વ્યક્તિને ઓળખવામાં પણ મદદરૂપ થાય છે. એને ઇન્ટ્યુશન કહી શકાય. I instinctively opened my eyes and saw 4 or 5 young men around me. મેં સહજતાથી, ઇન્સ્ટિંક્ટિવલી એટલે નેચરલી, સહજતાથી મારી આંખો ખોલી અને મેં જોયું કે 4-5 યુવકો મારી આસપાસ ઊભા છે. The drunken looks and behavior gave me an inkling of their intention. The drunken એટલે દારૂ પીધેલી હાલતમાં. એના માટે ઇંગ્લિશમાં બીજો સિનોનિમ છે ઇન્ટોક્સિકેટેડ. તો તેમનો નશો કરેલો દેખાવ હતો. બિહેવિયર એટલે વર્તન. મને ગેવ મી એન ઇન્કલિંગ એટલે ક્લ્યુ, હિન્ટ, ઈશારો. મને ઈશારો કરી રહ્યા હતા શું? ઓફ ધેર ઇન્ટેન્શન, તેમનો ઈરાદો મને દેખાઈ રહ્યો હતો કે તેમનો ઈરાદો શું છે. આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ ટુ ટેલ ધેમ that I had no intention of parting with my chain. મેં ઊભી થઈ એન્ડ ઇન અ ફ્લેશ એટલે તરત જ, ઝડપથી ઊભી થઈ અને મેં એમને કહી દીધું કે આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ માય ચેન. મને મારી ચેન ગુમાવવાનો કોઈ ઈરાદો નથી. ઇટ મીન્સ કે મારી ચેન આપવાની મારી કોઈ તૈયારી નથી. સો દે કેમ ટુગેધર એટ મી, એટલે તેઓ એક સાથે મારી તરફ આવ્યા. Even though the compartment was full, none of my fellow passengers got up to even inquire what was happening. Even though the compartment was full. Compartment એટલે મિત્રો રેલવેના જે કોચ હોય જેને આપણે ડબ્બો કહીએ, રેલવેના એ ડબ્બોનો એક ભાગ, કમ્પાર્ટમેન્ટ આખો ફૂલ હતો, બધા પેસેન્જર ફૂલ હતો. બટ નન ઓફ માય ફેલો પેસેન્જર્સ ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયર વોટ વોઝ હેપનિંગ. પણ કોઈ પણ સાથી યાત્રીએ, મુસાફરે ઊભા થઈને પ્રયત્ન ન કર્યો કે શું બની રહ્યું છે, એની મદદ કરવાનો કોઈ પ્રયત્ન ન કર્યો. ફોરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. જો કોઈ પૂછવાનો પ્રયત્ન ન કર્યો હોય
તો એ વાત વિશે તો મારે કે છે વિચારવાનું જ નહીં કે કોઈ મને રેસ્ક્યુ એટલે બચાવવા આવે. આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન. મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો ટુ ટેક ધેમ ઓન, એમની ટેક ધેમ ઓન એટલે સામનો કરવો. એમનો સામનો કર્યા સિવાય મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. સો આઈ કોટ અ યુથ. મેં એક યુવકને પકડ્યો who was trying to size me up by his collar and pushed him back. મેં એક યુવકને પકડ્યો who was trying to size me up. Size me up એક ફ્રેઝલ વર્બ છે જેનો મીનિંગ થાય મિત્રો એસએસ, કોઈને ઉપરથી નીચે જોવું. એ મને ઉપરથી નીચે જોઈ રહ્યો હતો. મેં એને કોલરથી પકડ્યો અને મેં એને ધક્કો માર્યો. pushed him એટલે ધક્કો માર્યો. I kicked a couple of others. અને બીજા બે જણને મેં જોરથી કિક એટલે કે લાત મારી. An exceptional battle had begun inside the train on the move. Exceptional એટલે અપવાદરૂપ. એક અપવાદરૂપ ઇટ મીન્સ કે જોરદાર કહી શકાય એવી એક લડાઈ શરૂ થઈ ટ્રેનના અંદર, જે ટ્રેન ચાલી રહી હતી. The wolves made another attempt to snatch my train. The wolves, wolf એટલે વરુ મેન મિત્રો, અને એનું બહુવચન છે wolves. એ વરુઓ, એ બદમાશોને અહીંયા ઉપમા આપી છે અરુણિમા સિન્હાએ કે વરુઓ એ મારી ઉપર હુમલો કર્યો, પ્રયત્ન કર્યો ટુ સ્નેચ માય ચેન, મારી ચેન ખેંચવાનો બીજો પ્રયત્ન કર્યો. સ્ટીલ આઈ રેઝિસ્ટેડ. રેઝિસ્ટ એટલે ઓપોઝ, વિરોધ કરવો. until one of them driven by a frenzy gave me an extra hard kick using all his force. મેં એ લોકોનો સખત સામનો કર્યો, વિરોધ કર્યો, પરંતુ એમાંના એક વ્યક્તિએ બાય અ ફ્રેન્ઝી, ફ્રેન્ઝી ઇટ મીન્સ કે એક્સ્ટ્રીમ એંગર, એમાંના એક જણાએ ખૂબ જ વધારે ગુસ્સે થઈ અને મને એક એક્સ્ટ્રા હાર્ડ કિક, એક જોરદાર લાત મારી, એનું બધું જ તાકાત અપનાવીને. ઓફ બેલેન્સ. ઓફ બેલેન્સ મીન્સ ટુ લૂઝ બેલેન્સ. મારું બેલેન્સ ગયું, ઇટ મીન્સ કે મેં સંતુલન ગુમાવ્યું. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ. અને હું સંતુલન પાછું ન મેળવી શકી. આઈ લિટરલી એટલે એકચ્યુઅલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન. અને હું ટ્રેનની બહાર ફેંકાઈ. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. મારા હાથમાં હજુ મારો ફોન હતો. આઈ વોઝ મિડ એર. હું હવામાં હતી, ઇટ મીન્સ કે હું હવામાં ફંગોળાઈ. વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન્ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. અને બાજુમાં જે નેક્સ્ટ ટ્રેક રેલવેના પાટા હતા તેમાં એક બીજી ટ્રેન આવી રહી હતી. એ ટ્રેનમાં હું પછડાઈ. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ. અહીંયા શબ્દ વાપર્યો છે મૂવિંગ સ્ટીલ. ઇટ મીન્સ કે જે ગાડી ચાલી રહી હતી એની વાત છે કે સ્ટીલમાં મારું બોડી પછડાયું. એન્ડ રિબાઉન્ડેડ એટલે પાછું પડ્યું. બાઉન્સ બેક ટુ માય ટ્રેન. એ જે ગાડીમાંથી ફેંકાઈ હતી એ ગાડીમાં પાછું એનું બોડી પછડાયું. This ping pong must have continued for several seconds before a gravitational force pulled me down. અને આ પિંગ પોંગ means bounce back and forth. આ ટ્રેનમાંથી પેલી ટ્રેનમાં પછડાવવાની, બોડી પછડાવવાની પ્રક્રિયા થોડીક ક્ષણો સુધી ચાલી. ક્યાં સુધી? બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ. ગ્રેવિટેશનલ ફોર્સ મીન્સ ફોર્સ પુલિંગ ટુ ધી અર્થ. મિત્રો, ગુરુત્વાકર્ષણ બળની વાત છે. કોઈ પણ વસ્તુ હવામાં ફેંકાય તો તે પૃથ્વી તરફ આવે તો ગુરુત્વાકર્ષણ બળે એને જમીન પર પછાડીને ત્યાં સુધી એ બે ટ્રેન વચ્ચે ફંગોળાય. વિચાર કરી શકીએ આપણે કે કેટલી ભયજનક, ખતરનાક પરિસ્થિતિ હશે. ડિસ્પાઇટ માય એફર્ટ્સ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. એણે પ્રયત્ન કર્યો કે એનો બોડીનો કોઈ પાર્ટ ટ્રેન નીચે આવી ન જાય. ડિસ્પાઇટનો અર્થ આપણે ઇંગ્લિશ સિનોનિમમાં મૂક્યો છે ઇન્સ્પાઇટ ઓફ. આમ કર્યું હોવા છતાં એનો અર્થ થાય તો મારા પ્રયત્નો કર્યા હોવા છતાં મારો ડાબો પગ ટ્રેનના પાટા નીચે પર પડ્યો. અને ગચ, that was the sound of my leg getting chopped. અને ગચ અવાજ સાથે મારો પગ ટ્રેનના નીચે કપાઈ ગયો. That was the sound my leg getting chopped. Chopped એટલે કટ, સ્લાઇસ, કપાઈ ગયું, કપાઈ જવું. There was no one to hear my intense scream. એ જગ્યાએ મારી સ્ક્રીમ, અહીંયા મિત્રો સ્ક્રીમનો અર્થ થાય ચીસ, બૂમ, અને ઇન્ટેન્સ એટલે જોરદાર. એટલી જોરથી એણે ચીસ પાડી પણ એ ચીસ સાંભળનાર ત્યાં કોઈ હતું નહીં. આઈ લે મોશનલેસ. હું પાટા પર મોશનલેસ, વિધાઉટ મુમેન્ટ, કોઈ પણ હલનચલન વગર પડી રહી હતી.
લે એટલે પડ્યા રહેવું. For a while watching the red tail light on the train until it dimmed and faded into darkness. અને ક્યાં સુધી વોચિંગ ધ રેડ ટેલ લાઇટ, જે ટ્રેન પસાર થઈ એના છેલ્લા ડબ્બાની પાછળ, એટલે અહીંયા શબ્દ વાપર્યો છે ટેલ, પૂંછડી. તો ટ્રેનની છેલ્લા ડબ્બાની પાછળ જે લાલ લાઇટ હતી તે દેખાતી બંધ થઈ ગઈ. અન્ટિલ ઇટ ડીમ્ડ, ડીમ્ડ ઇટ મીન્સ બીકમ ડલ, ઝાંખી થઈ ગઈ, દેખાતી બંધ થઈ ગઈ. એન્ડ ફેડેડ, લૂઝ બ્રાઇટનેસ, ફેડેડ નોટ થાય, પ્રકાશ ગુમાવવો, અંધારું થઈ જવું, ત્યાં સુધી એણે એ લાઇટ જોઈ રહી. દેન આઈ ફેન્ટેડ, પછી હું બેભાન. ફેન્ટ એટલે બેભાન થઈ જવું, જેના માટે ઇંગ્લિશ સિનોનિમ છે બીકમ અનકોન્શિયસ. અને પછી હું બેભાન થઈ ગઈ. મિત્રો, આ સીન 1 એના અકસ્માતની વાત હતી. ત્યારબાદ આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ દિલ્હી ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ પીએમ. ત્યારબાદ મને એમ્સ દિલ્હીમાં દાખલ કરવામાં આવી ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ પીએમ. પીએમ એટલે પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાનની ઇન્ટરવેન્શન, જેના માટે સિનોનિમ છે ઇન્ટરફિયરન્સ. વડાપ્રધાનની દરમિયાનગીરીથી, મીન્સ કે એમની મદદથી, સહકારથી મને એમ્સમાં દાખલ કરવામાં આવી. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બેર ધી એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. અને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર મારા સારવારનો ટોટલ, એન્ટાયર એટલે ટોટલ, સંપૂર્ણ ખર્ચો ઉઠાવવાની હતી. Soon Ames began issuing daily medical bulletin on my status. અને આગળ આપણે વાત કરીએ, અરુણિયા સિંહમાં એક નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર હતા. તો જ્યારે એમને આ રીતે અકસ્માત નડ્યો હોય કે જે કોઈ બદમાશોએ એમને પર આ રીતે હુમલો કર્યો હોય, ત્યારે એમ્સમાંથી એમના જે દરરોજની સ્થિતિ હતા એના મેડિકલ બુલેટિન મીન્સ બ્રીફ રિપોર્ટ, નાનો અહેવાલ દરરોજ મીડિયામાં મૂકવામાં આવતો, એમના દ્વારા ઇસ્યુ કરવામાં આવતો. I was told that young people, auto drivers and roadside vendors were carrying out candle march to galvanize support for me and to pray for my recovery. મને કહેવામાં આવ્યું કે યુવકો, ઓટો ડ્રાઈવર્સ, ઓટો રિક્ષાના ડ્રાઈવર્સ અને ઘણા બધા રોડ સાઇડ વેન્ડર્સ, રોડ ઉપર બેસતા વેન્ડર્સ એટલે ફેરિયાઓ, મારા માટે કેન્ડલ, ઇટ મીન્સ કે હાથમાં મીણબત્તી લઈ અને પરેડ કરે છે. શેના માટે? તો એના સપોર્ટ માટે અને પેલા બદમાશોને વિરોધ જતાવવા માટે. ટુ ગેલ્વનાઇઝ નો અર્થ આપ્યો છે સ્ટિમ્યુલેટ, ઇટ મીન્સ કે ઉદ્દીપક અથવા ઉત્તેજન આપવું. એના સહકાર માટે, એને ઉત્તેજન આપવા માટે અરુણિમા સિન્હાને અને એને પ્રાર્થના કરવા માટે, એના માટે લોકો મીણબત્તી અને લઈ અને રસ્તા પર ઉતરી આવ્યા હતા કે જલ્દીથી એની રિકવરી થાય, એ સાજી થાય. With the help of the best and the latest technology, gradually I started responding to the treatment. અને બધાની આવી ખૂબ જ ઉમદા સેવા, પ્રયત્ન અને લેટેસ્ટ ટેકનોલોજી, મેડિકલની લેટેસ્ટ ટેકનોલોજીના કારણે ધીમે ધીમે મારી આ સારવારને હું રિસ્પોન્ડ, ઇટ મીન્સ કે પ્રતિક્રિયા આપી રહી હતી. ઇટ મીન્સ મને રિકવરી થઈ રહી હતી. સીન 2માં આગળ જઈએ તો વન મોર્નિંગ માય બ્રધર ઇન લો મીન્સ my sister's Lakshmi's husband Sahib suddenly asked me, "Everest ચડોગી?" તો એક સવારની વાત છે કે એના જીજાજી, માય સિસ્ટર લક્ષ્મીસ હસબન્ડ, એની બેન લક્ષ્મીના હસબન્ડ, ઇટ મીન્સ કે એના જીજાજી લક્ષ્મીના હસબન્ડ, જેનું નામ છે સાહિબ, એમણે સડનલી અચાનક મને પૂછ્યું, એવરેસ્ટ ચડોગી? હવે મિત્રો, જ્યારે કોઈનો પગ આ રીતે કપાઈ ગયો હોય અકસ્માતમાં, આપણે એને જઈને પૂછીએ કે એવરેસ્ટ ચડોગી, તો શું પરિસ્થિતિ થાય? એવી જ એની હાલત થઈ. હી હેડ જસ્ટ રીડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝપેપર. કારણ કે સાહિબે એક ન્યૂઝપેપરમાં એક ઇન્ટરેસ્ટિંગ માહિતી, રસપ્રદ માહિતી વાંચી હતી. નો ફિમેલ એમ્પુટી. એમ્પુટી મીન્સ અ પર્સન હુઝ લિમ્બ હેઝ બીન રિમૂવ્ડ. મિત્રો, એમ્પુટી એટલે એવી વ્યક્તિ કે જેનો કોઈ ઉપાંગ કાપી નાખવામાં આવ્યો હોય, પગ કે હાથ કોઈનો કપાઈ ગયો, દૂર કર્યો હોય ઓપરેશનમાં કે અકસ્માતમાં, તો એને આપણે એમ્પુટી કહી શકીએ. હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. તો કોઈ પણ એવી વ્યક્તિએ પોતાના કૃત્રિમ હાથ પગ સાથે એવરેસ્ટ ચડી નહોતી. એ માહિતી એણે વાંચી એટલે આવીને એણે અરુણિમા સિન્હાને એ પ્રસ્તાવ મૂક્યો. આઈ વોઝન્ટ એમ્યુઝડ. મને આશ્ચર્ય ન થયું. I have lost a leg and you are talking of Mount Everest.
મારો પગ કપાઈ ગયો છે અને તું માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરે છે. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. પરંતુ ઉલટાનું મેં મારી જાત સાથે વાત કરવાનું શરૂ કર્યું. ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, I would become the first female amputee to hold that record. I thought about it for some time and then I conveyed to Sahib my willingness to take up the challenge. So I had started talking to myself if I could take a shot. To take a shot એટલે મિત્રો ટ્રાય, પ્રયત્ન કરવો, કે જો હું એવરેસ્ટ ચડવાનો પ્રયત્ન કરું એન્ડ સક્સીડ, જો હું સફળ થઉં, then I would become the first female amputee to hold that record. તો એ રેકોર્ડ, વિશ્વનો રેકોર્ડ બનાવવા માટેની પ્રથમ સ્ત્રી હું બનું. એ વિચારથી એનામાં એક નવી શક્તિની સ્ફુરણા થઈ. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ. મેં થોડોક સમય એના માટે વિચાર્યું. એન્ડ ધેન આઈ કન્વેડ એટલે માહિતી આપવી, ટુ ઇન્ફોર્મ. મેં સાહિબને જણાવ્યું માય વિલિંગનેસ એટલે રેડીનેસ, ઈચ્છા, તૈયારી. મારી ઈચ્છા વિશે મેં એને વાત કરી ટુ ટેક અપ ધ ચેલેન્જ, કે આ ચેલેન્જ લેવા હું તૈયાર છું. અને એણે વાત કરી, ઠીક હે હમ કરેંગે, આપણે આ કરીશું. આઈ સેડ આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ, અ મિશન, અ ગોલ, અ રીઝન ટુ ડ્રીમ. હવે મને જીવનમાં આગળ આતુરતાથી મારા માટે કંઈક હતું. જે આતુરતા શાના માટેની હતી? એક મિશન હતું મારી સામે, એક ગોલ, લક્ષ્ય હતું, રીઝન ટુ ડ્રીમ, મારી પાસે સ્વપ્ન જોવાનું કારણ હતું. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. આ વાત સરળ નહોતી મિત્રો. એક પગ ન હોય એવી વ્યક્તિ માટે માઉન્ટ એવરેસ્ટ ચડવું એ વાત સરળ નહોતી. બટ થ્રુઆઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. એણે વિચાર્યું કે મારા જીવનમાં સરળ કશું આવ્યું જ નથી. નથિંગ સીમ્સ ટુ બી ઇઝી ઇન માય લાઈફ. જો કશું સરળ રહ્યું જ નથી તો આ સંઘર્ષમય લક્ષ્ય સ્વીકારવા માટે પણ હું તૈયાર છું. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. અને હવે મને લાગી રહ્યું હતું કે મારો નવો જન્મ થયો છે. અરુણિમા સિન્હાને એવું લાગી રહ્યું હતું. દેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઇવ. અને હવે હું આતુરતાથી રાહ જોઈ રહી હતી કે ક્યારે મારો આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ પગ, જે લિમ્બ એટલે હાથ અથવા પગ માટે લિમ્બ શબ્દ વપરાય, તો એ કૃત્રિમ પગ ક્યારે આવશે. વેન ઇટ ફાઇનલી અરાઇવ્ડ આઈ વોઝ ઓવરજોયડ. અને જ્યારે હોસ્પિટલમાં એનો પગ આવ્યો ત્યારે ખૂબ જ ખુશ થઈ ગયા. ઓવરજોયડ, હું ખૂબ જ ખુશ થઈ ગઈ. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ. આ કૃત્રિમ પગ તો મને એક મારા સાચા પગ જેવો જ લાગતો હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. મને કોઈ ડિફરન્સ, કોઈ ભેદ જ જણાતો નહોતો. I had started falling in love with the stranger whom I was wedded for life. અને એને એ સ્ટ્રેન્જર તરીકે ઉપમા આપે છે. સ્ટ્રેન્જર એટલે એક અજાણી વ્યક્તિ, કે જે એનો કૃત્રિમ પગ હતો એને અજાણી વ્યક્તિ તરીકે ઓળખાવે છે. એવી એક અજાણી વ્યક્તિના પ્રેમમાં હું પડી ગઈ અને એને હું પ્રેમ કરવા લાગી. whom I was wedded for life. અને બાકીના જીવન માટે એને હું વેડ એટલે કોઈની પાસે ક્લોઝલી અટેચ્ડ, ક્લોઝલી રિલેટેડ, ખૂબ જ નજીકથી જોડાઈ જવું, એવી રીતે હું એની જોડે જોડાઈ ગઈ હતી. આઈ હેડ સેટ માય આઈસ ઓન અ માઉન્ટેન. અને હવે ટુ સેટ આઈસ ઓન એક ફ્રેઝલ વર્બ છે જેનો અર્થ થાય એમ એટ ટાર્ગેટ. મારું સંપૂર્ણ લક્ષ્ય હવે મારા ટાર્ગેટ તરફ હતું અને જે પર્વત માઉન્ટ એવરેસ્ટ તરફ હતું. I needed to prepare myself with the help of this stranger. અને આ સ્ટ્રેન્જર, અજાણી વ્યક્તિ, ઇટ મીન્સ કે આ કૃત્રિમ પગ સાથે મેં શરૂઆત કરવાની તૈયારી કરી. On 28th February 2012, almost a year after I was pushed out of the train, I set out for the training institute set up by Bachendri Pal near Uttarkashi. મિત્રો, સીન 3માં વાત છે કે કઈ રીતે એની માઉન્ટ એવરેસ્ટની યાત્રાની શરૂઆત થઈ. તો ઓન 28 ફેબ્રુઆરી 2012 આ એ દિવસ હતો કે જ્યારે ટ્રેનમાંથી ફેંકાઈ અને એક્ઝેક્ટ 1 વર્ષ પૂરું થયું. તો ઓલમોસ્ટ આફ્ટર અ યર, 1 વર્ષ પછી તરત જ આઈ સેટ આઉટ. ટુ સેટ આઉટ મીન્સ સ્ટાર્ટ અ જર્ની, યાત્રાની શરૂઆત કરવી ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. એ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ગઈ, કારણ કે માઉન્ટ એવરેસ્ટ પર્વત સર કરવાનો છે, તાલીમ લેવાની હોય. તો એ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ગઈ, કે જે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ મીન્સ એસ્ટાબ્લિશ, જેની સ્થાપના કોણે કરી હતી? બચેન્દ્રી પાલ.
ઉત્તરકાશીમાં. મિત્રો, બચેન્દ્રી પાલ એ સ્ત્રી છે કે જે ભારત વતી માઉન્ટ એવરેસ્ટ સર કરનાર સૌપ્રથમ મહિલા પર્વતારોહક હતા. તે બચેન્દ્રી પાલે સ્થાપેલી પર્વતારોહકની તાલીમ આપવાની સંસ્થામાં એ જોડાઈ, અરુણિમા સિન્હા ત્યાં જોડાઈ. I called up Bachendri Pal to tell her that we had reached ઉત્તરકાશી. ત્યાં પહોંચીને એણે બચેન્દ્રી પાલને કોલ કર્યો કે અમે ઉત્તરકાશી પહોંચી ગયા છે. She was surprised at how quickly I had reached. એને પણ નવાઈ લાગી બચેન્દ્રી પાલને કે તમે આટલા ઝડપથી કેવી રીતે પહોંચી ગયા, કારણ હજી 1 જ વર્ષ થયું છે એટલે એને પણ નવાઈ લાગી. After this, my confidence skyrocketed. અને આ વાત પછી મારો કોન્ફિડન્સ એટલે કે મારો વિશ્વાસ, બચેન્દ્રી પાલ કહે છે કે મારો વિશ્વાસ સ્કાયરોકેટેડ, ઇટ મીન્સ ઇન્ક્રીઝ વેરી ફાસ્ટ. મારો આત્મવિશ્વાસ ખૂબ જ ઝડપથી વધવા માંડ્યો, કારણ કે એક વાક્ય બચેન્દ્રી પાલનું એને અસર કરી ગયું. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. પમ્પ મીન્સ ફોર્સ. હંમેશા મારામાં એક નવા વિશ્વાસને પ્રેરતા, હંમેશા આત્મવિશ્વાસને પ્રેરણા આપતા બચેન્દ્રી પાલ. એ કહેતા, અરુણિમા, યુ આર ફાર બેટર દેન અધર્સ. તે કહેતા કે અરુણિમા, તું બીજા કરતાં ખૂબ જ વધારે સારી છે પર્વતારોહક તરીકે. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ, નોટ યુ. આ બાકીના બધા મને ખરેખર હેન્ડીકેપ મીન્સ ડિસેબલ્ડ, એવી વ્યક્તિ કે જે અસક્ષમ છે, કોઈ વિકલાંગ છે, એના માટે હેન્ડીકેપ શબ્દ આપણે વાપરીએ છીએ. એના માટે બીજો અંગ્રેજી સિનોનિમ છે ડિસેબલ્ડ. આ બધા જ ડિસેબલ્ડ વિકલાંગ લાગે છે, તું નથી લાગતી. I am proud of you. મને તારા માટે ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપિડિશન એટલે કોઈ હેતુસર કરવામાં આવતી યાત્રા, અને એના માટે ઇંગ્લિશમાં બીજો સિનોનિમ છે એક્સકર્ઝન. યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. તારે આ યાત્રા શરૂ કરતા પહેલા તારી જાતને સાબિત કરવી પડશે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet high ચાંસર કાંગડી માઉન્ટેન ઇન લડાખ, you will be on your way to Everest. એમણે એમને એક નાનું કસોટી મૂકી એની આગળ કે 21,798 ફૂટ ઊંચું ચાંસર કાંગડી નામનો એક લડાખમાં પર્વત છે. એ તાલીમના એક ભાગરૂપે તું આ પર્વત સર કરીશ તો તું માઉન્ટ એવરેસ્ટના તારા રસ્તાના શરૂઆત કરી શકીશ. I successfully completed that expedition. અને એ યાત્રા મેં સંપૂર્ણ રીતે પૂરી કરી, સફળતાપૂર્વક. ઇટ મીન્સ ચાંસર કાંગડી માઉન્ટેનની યાત્રા મેં પૂરી કરી. By the time we reached the base camp situated at 18,000 feet, 16 of the 19 members of the team had retired. હવે એની પર્વતારોહક યાત્રાને એ ટૂંકમાં આપણને જણાવે છે માઉન્ટ એવરેસ્ટની કે એના બેઝ કેમ્પ પર પહોંચી. બેઝ કેમ્પ એટલે મિત્રો કે જ્યાંથી યાત્રાની શરૂઆત થાય, પર્વતારોહણની યાત્રાની શરૂઆત થાય અને બેઝ કેમ્પ શબ્દ વપરાય, સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ એક્સપિડિશન. તો અમે બેઝ કેમ્પ પહોંચ્યા, ત્યાં સુધી સિચ્યુએટેડ એટ 18,000 ફીટ, અને બેઝ કેમ્પ પણ 18,000 ફૂટ હાઇટ ઉપર છે. તો એ 18,000 ફૂટ હાઇટ સુધી પહોંચતા 16 આઉટ ઓફ 19 માંથી 16 પર્વતારોહક હતા જે ટીમમાં, એ બધા જ રિટાયર્ડ. ઇટ મીન્સ કે એમણે પર્વતારોહકની એ યાત્રા વચ્ચે જ ત્યાં છોડી દીધી હતી. બધા જ હિંમત ગુમાવી ચૂક્યા હતા. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ, અને એ જગ્યાએ બેઝ કેમ્પ પર બચેન્દ્રી પાલે મને ગ્રીટ મીન્સ શુભેચ્છા આપતા કહ્યું, મેરી શેરની. એના માટે આ શબ્દ વાપર્યો, મેરી શેરની. આ શબ્દ એના માટે ખૂબ જ એક ઉદ્દીપકનું કામ કરી ગયો. She said and took me in her warm embrace. તેમણે આ શબ્દ કહી અને મને આલિંગનમાં લઈ લીધી. એમ્બ્રેસ એટલે આલિંગન આપવું, જેના માટે શબ્દ સિનોનિમ છે હગ. In the evening, Bachendri Pal announced that I was finally ready for Everest. અને બચેન્દ્રી પાલે એ દિવસે સાંજે ડિક્લેર કર્યું, એનાઉન્સ કર્યું કે તું માઉન્ટ એવરેસ્ટ માટે તૈયાર છે. She also assured me that she would talk to the officials at Tata Steel for sponsoring my Everest dream. એમણે એ દિવસે મને એ પણ ખાતરી આપી કે ટાટા સ્ટીલ કંપનીને એ વાત કરશે કે એ મારી આ એવરેસ્ટ યાત્રાના સપનામાં મને સ્પોન્સરશિપ ઇટ મીન્સ મિત્રો નાણાકીય મદદ કરવી. એના માટે પેટ્રોનાઇઝ અને સપોર્ટ સિનોનિમ છે. હવે સીન 4 ની વાત છે, અંતિમ તબક્કાની. I arrived at Everest base camp on
11th April 2013. હું એવરેસ્ટના બેઝ કેમ્પ પર 11 એપ્રિલ 2013ના રોજ આવી ગઈ. Exactly 2 years had passed since I was thrown out of the moving train. અને ચાલુ ટ્રેનમાંથી મને ફેંકી દેવામાં આવી એના 2 વર્ષ એક્ઝેક્ટ પૂરા થયા હતા. At the camp, nobody seemed to know that I had an artificial leg. મિત્રો, એ એવું કહે છે કે એ કેમ્પમાં મીન્સ કેમ્પ કે જ્યાં તંબુ બધા નાખેલા હોય ને ત્યાં બીજા પર્વતારોહકો હોય ત્યાં કોઈને પણ એ અંદાજ નહોતો આવેલો કે એનો એક પગ કૃત્રિમ છે. One day, while returning, my left leg got wet with snow because I had slipped a couple of times on the slippery surface. એક દિવસ એવું બન્યું કે એનો જે ડાબો પગ આર્ટિફિશિયલ કૃત્રિમ પગ હતો it is got wet means ભીનો થયો, become moist with snow બરફના કારણ કે રસ્તામાં સ્લીપરી એટલે લપસણું, એના માટે શબ્દ છે કોઝિંગ સ્લીપ. એવી સપાટી પર બરફ પર એ લપસી પડી હતી અને એના કારણે એનો પગ ભીનો થયો હતો. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. એટલે કહે છે કે બીજા દિવસે સવારે મેં એ મારો કૃત્રિમ પગ બહાર સૂર્યના પ્રકાશમાં સૂકવવા માટે મૂક્યો. એટ દેટ ટાઈમ સમ ફોરેનર રિયલાઇઝ દેટ આઈ હેડ ઓનલી વન લેગ. અને એ દિવસે કેટલાક વિદેશી પર્વતારોહકોને ખ્યાલ આવ્યો કે આનો એક પગ અરુણિમા સિન્હાનો એક પગ કૃત્રિમ હતો. After that, my TRP, મિત્રો TRP means television rating point to measure the popularity, soared. એ દિવસે મારી TRP, મિત્રો ટીવીમાં જે સિરિયલ્સ દરરોજ આવતી હોય એમાં જે કલાકારો હોય એના માટેનો એક મેઝરમેન્ટ રેશિયો છે જેને આપણે કહીએ છીએ ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, જે એના લોકપ્રિયતાનો માપવાનો માપદંડ છે કે એની લોકપ્રિયતા કેટલી ટેલિવિઝનમાં, એનો રેટિંગ પોઈન્ટ મીન્સ કે દરરોજ તમે દાખલા તરીકે કોઈ સિરિયલ જુઓ છો તો એ સિરિયલની ટીઆરપી પોપ્યુલારિટી વધારે કહેવાય, કારણ કે સમગ્ર ભારતમાં એક સાથે ચાલતી એ ચેનલનો સર્વે કરીને જોવામાં આવે કે સૌથી વધારે આ ચેનલની આ સિરિયલ જોવાય છે તો એની ટીઆરપી વધારે. તો અહીંયા એ સંદર્ભમાં વાત છે કે મારી લોકપ્રિયતા ત્યાં વધી ગઈ એ પર્વતારોહક વચ્ચે, કારણ કે એક પગ સાથે અને એક સ્ત્રી, એક છોકરી પર્વતારોહક અને પણ માઉન્ટ એવરેસ્ટ ઉપર જઈ રહી હતી. સોડ એટલે ઇન્ક્રીઝ, વધુ. In my final expedition to Sagarmatha, means head of the sea, the local name for the peak of Everest, Nima Kancha was my mountain guide. મારી અંતિમ યાત્રા કે જે સાગરમથા નામના શિખર સુધી હતી કે જેનું નામ આપવામાં આવ્યું છે હેડ ઓફ ધ સી, માથું, ધ લોકલ નેમ ઓફ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ. એવરેસ્ટનું જે શિખર છે એને ત્યાં એક સ્થાનિક નામ આપવામાં આવ્યું છે. નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. ત્યાં એનો પર્વતારોહક જે ગાઈડ માર્ગદર્શક હતો જેનું નામ હતું નીમા કાંચા. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન. એ નેપાલિયન હતો, સારો માણસ હતો, હેલ્પફુલ, મદદગાર હતો. who used to scold me at times. તે વારંવાર મને ઠપકો આપ્યા કરતો. when upset, જ્યારે નિરાશ હોય ત્યારે. The last trek to the peak of the Everest began. હવે એવરેસ્ટનો મારો અંતિમ રસ્તો શરૂ થઈ રહ્યો હતો. It was very dangerous narrow path. આ રસ્તો ખૂબ જ ખતરનાક, ડેન્જરસ અને નેરો, ખૂબ જ સાંકડો પાથ એટલે રસ્તો હતો. I slipped and fell once. એકવાર હું લપસી અને પડી ગઈ. Even my oxygen was running out. મિત્રો આટલી ઊંચાઈએ હવા પાતળી હોય એટલે પાછળ બેક પીઠ ઉપર ઓક્સિજન સિલિન્ડર લઈને પર્વતારોહક જતા હોય, તમે ક્યાંક વિડીયોમાં જોયું હશે. તો એ મારો ઓક્સિજનનો ફ્લો પણ ધીમો થઈ રહ્યો હતો. બીકમ આઉટ ઓફ સ્ટોક, પુલ રનિંગ આઉટ મીન્સ જથ્થો ઓછો થઈ રહ્યો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેનિંગ લેગ. અને મને પગમાં દુખી રહ્યું હતું. આર્ટિફિશિયલ લેગ અને જે ઓરિજિનલ લેગ વચ્ચે જે જોઈન્ટ હતું તો ત્યાં એને દુખાવો થઈ રહ્યો હતો. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ બટ આઈ ન્યૂ દેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. એના ગાઈડ એને કહ્યું કે યુ મસ્ટ ક્વિટ એટલે લીવ, છોડી દેવું. ત્યારે છોડી દેવું જોઈએ, તને ખૂબ જ તકલીફ થઈ રહી છે, બટ હું જાણતી હતી કે પાછો જવું જ નથી. આઈ પુશ ફોરવર્ડ ધો માય શેરપા
kept insisting that I should return. I pushed forward. હું આગળ ને આગળ વધી રહી હતી. To push forward means ધક્કો મારવો થાય, પણ અહીં થાય બળપૂર્વક. હું આગળ ને આગળ શક્તિપૂર્વક વધી રહી હતી. મારો જે ગાઈડ હતો એ મને ઇન્સિસ્ટ એટલે ડિમાન્ડ કન્ટિન્યુઅસલી સતત એને કહી રહ્યો હતો ફોર્સફુલી કે તારે છોડી દેવું જોઈએ, તું પાછી જા, પરંતુ એણે એ માન્યું નહીં. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. મારી પાસે પૂરતો ઓક્સિજન છે, સમિટ એટલે પીક, શિખર, અને હોઇસ્ટ એટલે રેસ અ ફ્લેગ, ઝંડો, ધ્વજ ફરકાવવો. મારા રાષ્ટ્રનો ધ્વજ ફરકાવવા માટે હું શિખર સુધી જઈશ. મારી પાસે પૂરતો ઓક્સિજન છે. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એનીમોર. અને પછી જે થયું એ મને એની કોઈ અસર ન થઈ. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી મીન્સ કોન્ફિડન્ટલી, મેં આત્મવિશ્વાસથી એને વાત કરી. રિમેમ્બર, નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. એ ખૂબ જ પ્રેરણાત્મક શબ્દો અહીંયા લખી રહ્યા છે અરુણિમાસીના, કે કોઈ તમને હરાવી ન શકે જ્યાં સુધી તમે પોતાની જાતથી હારો નહીં. નન કેન ડિફીટ યુ, કોઈ તમને ડિફીટ એટલે હરાવી ન શકે જ્યાં સુધી અન્ટિલ યુ કન્સીડ, જ્યાં સુધી તમે પોતાની જાતને સરેન્ડર એટલે પોતાની જાતે હારો નહીં ત્યાં સુધી. યસ, ઓકેશનલ ઇટ મીન્સ ઇનફ્રિક્વન્ટ. હા, અમુક વાર સમયો સંગાત સાથે ફેલિયર્સ, નિષ્ફળતા આવે, વિલ ટેસ્ટ યુ, બટ કીપ ટ્રાઇંગ. આપણે પ્રયત્ન કરતા રહેવું જોઈએ. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. અને ઓપોર્ચ્યુનિટી એટલે તક ક્યારેક બારણું તમારું ખખડાવશે, એવી એક ગુજરાતીમાં પણ વાત છે. તો ક્યારેક તક તમારું બારણું ખોલશે. Then I could see him following me even as I continued to drag myself to the top. પછી એ વાત કરે છે કે હું જોઈ શકતી હતી કે સતત મારી પાછળ આવી રહ્યા હતા જ્યારે હું ડ્રેગ મીન્સ પુલ અલોંગ વિથ એફર્ટ. ડ્રેગનો અર્થ થાય મિત્રો બળપૂર્વક ઢસડાવવું. તો હું ઢસડાઈને આગળ જઈ રહી હતી કારણ કે એના પગમાં સખત દુખાવો થઈ રહ્યો હોય, આ પરિસ્થિતિ હતી. The drag continued till it finally happened. Drag એટલે આગળ વાત કરીએ એમ ખેંચાવું, ક્યારેક ચાલવું, ક્યારેક ઢસડાવવું, આ બધી પ્રક્રિયા વારંવાર થતી રહી હતી, ચાલતી રહી, અને ફાઇનલી હેપન્ડ, શિખર સુધી પહોંચી ત્યાં સુધી. અને શિખર પર પહોંચ્યા પછીની એ વાત કરે છે, ધ ટોપ ઇઝ અ સ્મોલ 20 inch by 20 inch ice table. માઉન્ટ એવરેસ્ટનું ટોપ એ 20 inch by 20 inch નો એક બરફના ટેબલ જેવી સપાટી છે. I saw several flags of various countries fluttering, means wave rapidly, proudly. મેં ત્યાં જોયું કે ઘણા બધા દેશના ધ્વજ ત્યાં ફરકી રહ્યા હતા. ફ્લટર એટલે ફરકવું, જે ખૂબ જ ગર્વથી ફરકી રહ્યા હતા, પ્રાઉડલી. I had lived this moment so many times in my mind that I did not have to be told that finally I had arrived. મિત્રો એ કહે છે કે I had lived this moment so many times in my mind. આ ક્ષણો મારા મનમાં, સ્વપ્નમાં ઘણી બધી વાર જીવી ચૂકી છું, જોઈ ચૂકી છું. that I did not have to be told, કે મારે પોતાની જાતને મારે કહેવું ન પડ્યું કે હું ટોચ ઉપર પહોંચી ગઈ છું. Finally I had arrived. And at 10:55 a.m. on 21st May 2013 I was on the top of the world. અને 21 મે 2013ના રોજ સવારના 10:55 વાગે હું માઉન્ટ એવરેસ્ટ દુનિયાના સૌથી ટોપ ઉપર હતી. I felt like dancing, crying and laughing at the same time. હું પોતાની જાતને એટલી બધી ખુશીમાં અનુભવી રહી હતી કે હું મને ડાન્સ કરવાનું થઈ આવતું, મારું મન નાચી રહ્યું હતું એવો એનો અર્થ થઈ શકે. ક્રાઇંગ, હું એ સાથે રડી પણ રહી હતી, હર્ષના આંસુ હતા. એન્ડ લાફિંગ, હું એક સાથે હસી પણ રહી હતી. માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ. મારું મન એ લાગણીઓનું કેલિડોસ્કોપ બની ગયું હતું. કેલિડોસ્કોપ મીન્સ અ ટ્યુબ શેપ્ડ ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. મિત્રો, કાચ જે મિરર હોય, અરીસાની અંદરની સપાટીથી બનાવેલી એક એવી નળી, ત્રિકોણાકાર કે ગોળ, જેની અંદર તમે અલગ અલગ રંગના ટુકડા કાચના નાખી અને તમે જુઓ તો એક અલગ રંગબેરંગી આકૃતિઓ દેખાય. તો અહીંયા
એ જ રીતે કહે છે કે મારી લાગણીઓ, અલગ અલગ લાગણીઓનું એક કેલિડોસ્કોપ મારું મન બની ગયું હતું. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. પૃથ્વી પર દરેક વ્યક્તિને, દુનિયામાં દરેક વ્યક્તિને જીવવાનું એક કારણ હોય છે. મે બી ધીસ વોઝ માઇન. કદાચ આ મારું કારણ હતું. શું? માઉન્ટ એવરેસ્ટ પર આવવું. કારણ કે જે અકસ્માત થયો તે પછી એણે એક લક્ષ્ય નક્કી કર્યું. એ લક્ષ્ય એ મારા જીવવાનું કારણ બન્યું. આઈ હેલ્ડ માય ફ્લેગ. મેં મારા હાથમાં રાષ્ટ્રધ્વજને પકડ્યો. હેલ્ડ એટલે પકડ્યો. એન્ડ રેઝ બોથ માય હેન્ડ્સ. રેઝ એટલે ઊંચા કરવા. મારા બંને હાથ મેં ઊંચા કર્યા. હાઈ અપ, હવામાં ઊંચા કર્યા. ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. મારા દેશના નામે આ રેકોર્ડ નોંધાવવા મેં 2 હાથ ઊંચા કર્યા. મિત્રો, કેટલી સાહસિક અને કેટલી ગૌરવ, પ્રેરણાદાયી અને આશા સાથે આપણને ખૂબ જ એક મોટિવેશન આપે એવી આ એક સુંદર વાત હતી અરુણિમા સિન્હાના જીવનયાત્રાની. તો આ યુનિટ 1 રીડ 1ની આપણે આજે વાત કરી. તમે અહીંયા ફોટોગ્રાફમાં અંતે જોઈ શકો છો કે માઉન્ટ એવરેસ્ટ પીકનો ફોટોગ્રાફ છે અને બાજુમાં અરુણિમા સિન્હાના ફોટોગ્રાફ પણ છે. તો આ રીતે આપણે આગળના યુનિટમાં મળતા રહીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય.